નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાકેશ. આજે આપણે આયુર્વેદમાં વર્ણવેલ એક રોગ શીતપિત્ત વિશે જાણકારી મેળવીશું, જેને શીળસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સરખામણી મોડર્ન મેડિકલ સાયન્સના અર્ટિકેરિયા રોગ સાથે થઈ શકે. પિત્ત વધારનારા આહાર અને વિહારનું સેવન કરવાથી, વિરુદ્ધ ખોરાક ખાવાથી, જેમ કે દૂધની સાથે ફળ, અથાણાં, લીંબુ, ગોળ વગેરે ખાવાથી બગડેલું પિત્ત અને શીત ગુણવાળો વાયુ ચામડીની અંદર શીતપિત્ત રોગ ઉત્પન્ન કરે છે. તેના લક્ષણો બતાવતા માધવ નિદાનમાં એક શ્લોક આ પ્રમાણે આવે છે: વર્ટી દશ સંસ્થાન શોધ સંજાય તે બહી સકંડુ તોદ બહુલ શરદી જર વિધાવાન. એટલે કે શીતપિત્ત રોગમાં ચામડીમાં મધમાખી, મચ્છર કે ભમરી કરડવા સમાન સોજો આવે છે. તેમાં ખૂબ જ ખંજવાળ આવે છે. તેની સાથે સોય ભોકાતી હોય એવી પીડા થાય છે અને ક્યારેક દર્દીને ઉલટી, તાવ અને બળતરા પણ થાય છે. મોડર્ન મેડિકલ સાયન્સના અર્ટિકેરિયા રોગમાં પણ તેના ઉત્પન્ન કરનાર કારણને આધારે ઘણા બધા પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ કે અતિશય તડકામાં કે ગરમીને કારણે ચામડી પર રેશિસ ઉત્પન્ન થાય તો તેને હીટ અર્ટિકેરિયા કહેવાય છે. તે જ રીતે ઠંડીને કારણે કે ઠંડા પવનના સંપર્કને કારણે ચામડી પર રેશિસ ઉત્પન્ન થાય તો તેને કોલ્ડ અર્ટિકેરિયા કહેવામાં આવે છે. એ જ રીતે શરીર પર, ચામડી પર કોઈ પ્રેશરના કારણે, જેમ કે ઘડિયાળ પહેરેલી હોય તો તેની નીચે રેશિસ ઉત્પન્ન થાય તો તેને પ્રેશર અર્ટિકેરિયા કહેવાય છે. આવી રીતે તેના ઉત્પન્ન કરનાર કારણને અનુસરીને ઘણા બધા પ્રકાર પાડવામાં આવ્યા છે. આયુર્વેદમાં અર્ટિકેરિયા એટલે કે એલર્જીક રેશિસ, શીતપિત્તને જડમૂળથી દૂર કરવા માટેના અનેક ઔષધિઓ આપેલા છે. જેમ કે હરિદ્રાખંડ, મંજિષ્ઠા ઘનવટી, આરોગ્યવર્ધિની વટી, આ બધા ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કરીને શીતપિત્તને જડમૂળથી દૂર કરી શકાય છે. જો તેનાથી પણ લાભ ન થાય તો પંચકર્મ ટ્રીટમેન્ટ વિશે વિચારી શકાય. તેમાં વિરેચનનો પ્લાન કરીને શીતપિત્તને જડમૂળથી દૂર કરી શકાય છે. આ જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.